ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર તમે જો એડમિશન લઈ રહ્યા છો તો રાઉન્ડ 2 નું રિઝલ્ટ આજે આવી ચૂક્યું છે. હવે સૌથી મોટું કન્ફ્યુઝન વિદ્યાર્થી અને વાલીઓનું છે કે સર હવે આગળ અમારે કરવાનું છે શું? તો આજના વિડીયોની અંદર રાઉન્ડ 2 ના રિઝલ્ટ પછીની તમામ પ્રોસેસ હું તમને ડિટેલમાં સમજાવવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠના આ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે ડિપ્લોમાના પહેલા સેમિસ્ટરથી લઈને છેલ્લા સેમિસ્ટર સુધી અને પછી ડિપ્લોમાથી ડિગ્રી માટે DDCETની એક્ઝામ અને ડિગ્રીના છેલ્લા સેમિસ્ટર સુધી તમારી સાથે આ પ્લેટફોર્મ ઊભું રહેવાનું છે. આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિપ્લોમાના એક પણ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની છે લિંક. જોડાયેલા રહેશો તો બધી માહિતી મળશે અને તમારા જે સ્કૂલના અને કોલેજના મિત્રો છે જેમણે ડિપ્લોમામાં એડમિશન લીધું છે એમણે પણ ખાસ એ ગ્રુપમાં જોડી લેજો, કેમ કે આપણી આ જ ચેનલ ઉપરથી અલગ અલગ લાઈવ સેશન સરસ રીતે ડિપ્લોમાના પણ જો ચાલુ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓનો સરસ મજાનો પ્રતિસાદ પણ આપે છે. મેથેમેટિક્સમાં તો 1,000થી વધારે વ્યૂઝ પણ આવી રહ્યા છે. અને આપણું જે પ્લેટફોર્મ છે પ્રિયેશ વિદ્યાપીઠ, એમાં ડિપ્લોમા ફર્સ્ટ યરના સેક્શનમાં તમે જશો, તમારું જે પણ મીડિયમ હોય એમાં તમે જશો, તમારા સેમિસ્ટરમાં તમે અંદર એન્ટ્રી મારશો તો તમને અલગ અલગ કોમ્બો કોર્સિસ ને સિંગલ કોર્સિસ બ્રાન્ચ વાઇઝ પણ જોવા માટે મળશે. તો આ કોર્સની અંદર તમને વિડીયોઝ મળે, નોટ્સ મળે, ચેપ્ટર વાઇઝ IMP પ્રશ્નો મળે, જૂના વર્ષના પેપરના સોલ્યુશન મળે, ટીચરનો નંબર મળે ડાઉટ માટે, ઘણી જગ્યાએ લાઈવ ક્લાસ હોય, ઘણી જગ્યાએ રેકોર્ડિંગ ક્લાસ હોય, તમે તમારા ટાઈમે જોઈ શકો અને ડાઉટ આવે તો ટીચરનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મેક્સિમમ કોમ્બો આપણે અવેલેબલ કર્યા છે. જે કોમ્બોમાં બીજા સબ્જેક્ટ નથી એના IMP પ્રશ્નો પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓને એ જ કોમ્બોમાં આપવાના છીએ. તો સરસ રીતે તમારી આખી જર્ની પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર થશે. દરેકે દરેક કોમ્બો આપણા ચેનલ પર છે, એપ્લિકેશનમાં જઈ તમે ચેક કરી શકો છો. હવે હું ડિપ્લોમાની વેબસાઇટ ઉપર જાઉં છું. ત્યાં ડિપ્લોમા એડમિશનમાં ફર્સ્ટ સેમિસ્ટર ડિપ્લોમામાં જાઉં છું. તો ફર્સ્ટ સેમિસ્ટર ડિપ્લોમામાં શું જોવા મળે છે? રિઝલ્ટ તમારું આવી ગયું છે, બરાબર. હવે કટ ઓફ રાઉન્ડના આવ્યા છે કે નથી? તો એ રાઉન્ડના હજી કટ ઓફ આવ્યા નથી, બરાબર. પણ આપણે કી ડેટ્સ ઉપર એક નજર નાખી દઈએ એટલે કી ડેટ્સથી આપણા દરેકે દરેક ડાઉટ ક્લિયર થઈ જશે. તો આજે 3 તારીખ છે, 3 ઓગસ્ટ. તો આપણે 3 ઓગસ્ટ ઉપર નજર નાખીએ. આ રહ્યું ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. હવે નિયમ શું હોય ખાસ તમે સમજી લ્યો. તમે રાઉન્ડ 1 ની અંદર કોઈ કોલેજ તમને મળી હતી, એક્સ કોલેજ. રાઉન્ડ 1 માં તમને એક્સ કોલેજ મળી હતી, એને તમે એક્સેપ્ટ કરી હતી, બરાબર. ફીસ ભરવાની હતી કે નહોતી ભરવાની, જે બી રીતે હોય એ રીતે. અને પછી તમે રાઉન્ડ 2 માં ગયા હતા. રાઉન્ડ 2 માં તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી, તમને કંઈ ના મળ્યું. તો રાઉન્ડ 1 માં તમે એક્સેપ્ટ કરેલું હોય એટલે એ તો તમારી સીટ એમની એમ રહેશે, ઠીક છે. હવે રાઉન્ડ 2 માં તમને કોઈક વાય કોલેજ મળી ગઈ છે, તો હવે આ કોલેજ તમારી કેન્સલ થઈ જાય. તમારે આમાં લેવું કે ના લેવું એ તમારું ડિસિઝન છે. તમે આની અંદર હા કરો તો આ તમારી, ના કરો તો આ તો તમારી ઓલરેડી જતી જ રહી છે. રાઉન્ડ 2 માં તમને કંઈક મળે એટલે રાઉન્ડ 1 ની તો ઓલરેડી જતી જ રહેશે, ઠીક છે. તમને એવું પૂછશે નહીં કે હવે રાઉન્ડ 2 માં તમે કેન્સલ કરો તો આ તમારી આવી જાય પાછી. એટલે રાઉન્ડ 2 માં તમને કંઈક મળ્યું એટલે ભૂલ્યા વગર બી ડિક્લાઇન કેન્સલ દબાયું કે ભાઈ ફીસ નહીં ભરો કાં તો આ તો તમારી જતી જ રહી છે, એટલે એવું તો કરતા જ નહીં. હવે રાઉન્ડ 2 માં પણ તમને કોઈ કોલેજ નથી મળી, નીચે લખાઈને આવી ગયું છે કે તમારી ચોઇસ ફિલિંગ પ્રમાણે તમને કોઈ સીટ નથી મળતી. એનો મતલબ તમે તમારા મેરિટ પ્રમાણે પરફેક્ટ ચોઇસ ફિલિંગ નથી કરી રહ્યા. તમારે જો હવે વિદ્યાર્થીઓ 10માના હોય છે ને, એમના મગજમાં એવું હોય છે કે હું જે ચોઇસ ફિલિંગ કરું ને એમાં મને કોલેજ મળી જ જાય. તમે જે ચોઇસ ફિલિંગ કરો એમાં તમને કોલેજ ના મળી જાય. તમારા મેરિટ પ્રમાણે મળતું હોય ને તો જ તમને ત્યાં મળે, નહીતર તમને ના મળે. અમને એક મેસેજ એવો પણ આવ્યો હતો કે સર અમને આ કોલેજમાં મળ્યું છે, હવે અમારે આ કોલેજમાં લેવું છે તો વેકેન્ટમાં મળી જ જાય. તો ના, તમારા મેરિટ પ્રમાણે મળતું હશે તો મળી જશે, નહીતર એવો નિયમ નથી કે વેકેન્ટ હોય તો એ તમને આપી જ દે, ઠીક છે. હવે રાઉન્ડ 3 માટે આગળનો ફંડો શું છે એ સમજતા પહેલા ફીસ ભરવાની તારીખો છે 3 તારીખથી 5 તારીખ. એટલે 3, 4 અને 5 આ 3 દિવસ સુધી તમે ફીસ ભરી શકો છો. સેમ ટુ સેમ ફરીથી કોલેજ જો રાઉન્ડ 2 માં આવી હશે તો કોઈ ફીસ નથી ભરવાની. અને હું તો તમને એવું કહું છું કે હવે જે રાઉન્ડ 2 ની કોલેજ છે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને ભણવાની શરૂઆત કરી દેજો. અને વેકેન્સીનું લિસ્ટ આવશે 7 તારીખે કે ભાઈ રાઉન્ડ 2 પછી કઈ કઈ કોલેજો ખાલી છે. હવે એ વેકેન્સીના લિસ્ટ પ્રમાણે જે તે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તો આગળ તમે મેરિટ ચેક કરીને એ વેકેન્સીમાંથી કેવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકશો કે આ રાઉન્ડ કેવી રીતે હશે એની હજી સુધી અપડેટ ACPDC આપી નથી. જેવી આના વિશે કોઈ પણ અપડેટ આવે છે તો હું તમને શ્યોર એની માહિતી આપણી આ YouTube ચેનલ પરથી આપી દઈશ અને તમારે કેવી રીતે આગળની પ્રોસેસ કરવાની એ પણ હું તમને સમજાવી દઈશ. તો ચેનલની ઉપર તમે બનેલા રહેશો તો તમારી એક પણ માહિતી મિસ થશે નહીં. તો સરસ રીતે ચેનલની ઉપર બનેલા રહેજો. આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો. પ્લસ જે પણ વિદ્યાર્થીઓએ ડિપ્લોમામાં એડમિશન લીધું છે એમને સ્કોલરશિપ કઈ મળી શકે છે તો એની ડિટેલ્સ આપણી આ પ્રિયેશ જ્ઞાનપીઠ YouTube ચેનલ ઉપર આવે છે. તો ડિપ્લોમાના તમામ વિદ્યાર્થીઓ પ્રિયેશ જ્ઞાનપીઠ YouTube ચેનલ ઉપરથી જો
સ્કોલરશિપના વિડીયોઝ આવવાની શરૂઆત થઈ ગઈ છે. MYSY સારી, ડિજિટલ ગુજરાત સારી, એના પછી કયું લેપટોપ સૌથી સારું રહેશે, એના પછી તમે જોશો તો ફ્રી કોર્સિસ જે હોય છે એ ફ્રી કોર્સિસની માહિતી પણ આપણે આપણા ચેનલ ઉપર આપીએ છીએ. તો જો અહીંયા તમને નીચે બતાવું કે ભાઈ ફ્રી ઇન્ટર્નશિપના પ્રોગ્રામ હોય છે, SBI સ્કોલરશિપ હોય છે, તો આ ઘણી બધી વસ્તુઓની માહિતી આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. તો ચેનલને તમે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમારી એક પણ માહિતી મિસ થાય નહીં. તો મેક્સિમમ શેર કરો. મળીએ છીએ. કોર્સમાં જોડાવવું હોય તો એપ્લિકેશનથી જોડાઈ શકો છો. સરસ રીતે ભણવાનું ચાલુ થઈ ચૂક્યું છે. કોર્સ વિશે માહિતી જોઈતી તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો ઓફલાઈન ટ્યુશનમાં આવવું હોય તો ગાંધીનગર સેક્ટર 3 ખાતે આપણી ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જ્યાં ડિપ્લોમાના દરેક સબ્જેક્ટ્સના ઓફલાઈન ટ્યુશન પણ ચાલે છે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.